ઘણી વખત કેવું થાય છે કે આપણે કોઈ પણ રેસીપી બનાવીએ છીએ તો એની અંદર થોડું ઘણું ઇન્ગ્રીડિયન્ટ્સ કે થોડું ઘણું માપ આગળ પાછળ થઈ જાય તો આપણે ઘણું બધું રેસીપીમાં ચેન્જ થઈ જાય. આવું જ કંઈક આજે મારી સાથે થયું. મારે ઓરિયો લડ્ડુ બનાવવા હતા તો ઓરિયોનું પહેલાં મેં એક પેકેટને મિક્સર જારમાં ક્રશ કરી લીધું. એની અંદર મેં મિલ્ક એડ કર્યું. તો મિલ્ક એડ કર્યું તો બેટર એકદમ જ પતલું રેડી થયું. તો ફરીથી મેં પાછું એક બિસ્કિટ એડ કર્યું ક્રશ કરીને, મતલબ એક આખું પેકેટ એડ કર્યું. તો પહેલાં થોડું ઘટ લાગ્યું તો મેં થોડું પાછું 1 ચમચી જેટલું દૂધ એડ કર્યું, પાછું મિક્સ કર્યું. તો હવે તો લાડુ બનતા જ બંધ થઈ ગયા, પાછું એકદમ પતલું બેટર થઈ ગયું. અને બાય ધ વે બિસ્કિટ પણ હવે પૂરા થઈ ગયા હતા. અને મારે બનાવવું તો ઉપરથી ચોકલેટનું લેયર. તો મેં ફ્રૂટ એન્ડ નટવાળી મોટી ડેરી મિલ્કને ડબલ બોઇલર મેથડથી પહેલાં તો એકદમ લિક્વિડ ફોર્મમાં કરી લીધી. તો પહેલાં એકદમ જ બેટર ઘટ લાગતું હતું તો એમાં પણ મેં 1 ચમચી દૂધ નાખ્યું. તો થોડું એવું મને પતલું ફીલ થયું કે લડ્ડુ ઉપર એ નહીં કવર કરે. તો પાછું મેં ડેરી મિલ્ક ક્રિસ્પ લવ એડ કરી. તો બેટર એ તો બરાબર થઈ ગયું પણ લાડુ બનવામાં કંઈ પ્રોપર ન થયા. તો મારે આપણે અપમ બનાવીએ એ પેનની અંદર મારે જે આ લડ્ડુ હતા એને શેપ આપવો પડ્યો, એની ઉપર ચોકલેટી લેયર એડ કરવું પડ્યું. પણ રેસીપી બની તો જાય, સેમ ટેસ્ટ આવે, પણ થોડું તમારું કામ, થોડી મહેનત બધું વધી જાય આમાં.